નમસ્કાર. રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી કર્મચારી માનદ વેતન વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આંદોલનના એધાણ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે છેલ્લા 2 દાયકાથી આપ સૌ બહેનો માનદ વેતન વધારા સહિતની 12 જેટલી પડતર માંગણીઓને લઈ અને સરકારો સામે ઝઝૂમી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી 2026ના રોજ જે વર્ષ 2026-27નું બજેટ રજૂ થયું, તેમાં 7 વર્ષ બાદ પણ આપ સૌ કર્મચારી બહેનો જે કેન્દ્ર સરકારનો માનદ વેતનમાં 60% હિસ્સો છે, તેમાં 1 પણ રૂપિયાનો વધારો ન કરાતા નિરાશા સાંપડી હતી. ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રમાં વિધાનસભામાંથી આપ સૌ કર્મચારીઓના માનદ વેતનમાં 10%નો વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં આપણે આંગણવાડી કર્મચારી બહેનો વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં 10% વધારો કરવાનો જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સર્વાનુમતે લેવામાં આવેલ નિર્ણય ક્યારથી અમલમાં આવશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ કર્મચારી બહેનો સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બનાયા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓને લઈ અને છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કર્મચારી બહેનો આંદોલન કરી રહ્યા છે. વિવિધ કહી શકાય કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી વગેરે જેવી કચેરીઓ ખાતે તેઓ આંદોલન કરી રહ્યા છે, ધરણા કાર્યક્રમો કરી રહ્યા છે અને આવેદનપત્રો મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે આ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં 10% વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જે આગામી 1 એપ્રિલથી જે છે તે લાગુ થશે. એટલે કે 1 એપ્રિલ 2026થી આંગણવાડી કર્મચારી બહેનોને જે છે તે આ રાજ્ય સરકાર 10% માનદ વેતનમાં વધારો આપવા જઈ રહી છે. વાત કરીશું રાજસ્થાનની. તો રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે મહિલા આંગણવાડી કર્મચારીઓ માટે તેમના માનદ વેતનમાં વધારો કરીને નોંધપાત્ર રાહતની જાહેરાત કરી છે. આનાથી આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને ઘોડિયાઘરના કાર્યકરોના માનદ વેતનમાં 10%નો વધારો થશે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. એટલે કે 1 એપ્રિલ 2026થી અમલમાં આવતા એપ્રિલ મહિનાનો પગાર જે મે મહિનામાં આવશે, તેમાં આંગણવાડી કર્મચારી, કાર્યકર, તેડાગર બહેનો અને ઘોડિયાઘરના કાર્યકરોના માનદ વેતનમાં 10% વધારો થઈ અને નવું માનદ વેતન મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે 1.25 લાખ આંગણવાડી કર્મચારીઓને સીધો ફાયદો મળશે. મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં અંદાજે 63,000 જેટલા આંગણવાડી કાર્યકરો અને એટલી જ સંખ્યામાં સહાયકો કાર્યરત છે, જેમને આ વધારાનો લાભ 1 એપ્રિલ 2026થી મળશે. આ જાહેરાત 2026-27ના બજેટમાં કરવામાં આવી હતી. આ વધારો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં વિધાનસભામાં ગઈકાલે કરવામાં આવેલી એક જાહેરાતના ભાગરૂપે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ માનદ વેતન વધારો રાજ્ય ભંડોળમાંથી આપવામાં આવતી રકમ પર આધારિત રહેશે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે 7 વર્ષથી 1 પણ રૂપિયાનો વધારો કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતનમાં નથી કરાયો, પરંતુ રાજ્ય સરકાર જે છે તે દર વર્ષે રાજસ્થાનમાં 10% વધારો આ બંને સંવર્ગના કર્મચારીઓના માનદ વેતનમાં કરતી આવી છે અને આ વખતે પણ આ 10% વધારો રાજ્ય સરકારના ભંડોળમાંથી આપવામાં આવશે. નવું માનદ વેતન કઈ રીતે હશે? તો નવું માનદ વેતન નીચે મુજબ રહેશે. વધારા પછી આંગણવાડી કાર્યકરો અને સહાયકોનું માનદ વેતન નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. તો નોન મેટ્રિક આંગણવાડી કાર્યકર, એટલે કે જે 10મું ધોરણ નથી પાસ એવા જે આંગણવાડી કાર્યકરો છે, જે વર્ષોથી પહેલાં નોકરી લાગ્યા છે, તેમને 10,489 રૂપિયા નવું માનદ વેતન મળશે. નોન મેટ્રિક 5 વર્ષનો અનુભવ ધરાવતા જે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો છે, તેમને 10,523 રૂપિયા માનદ વેતન મળશે. નોન મેટ્રિક જે કહી શકાય 10 પાસ ના હોય પરંતુ 10 વર્ષનો કાર્યકર અથવા તો તેડાગર બહેનનો અનુભવ હોય તેવા કાર્યકર બહેનોને 10,561 રૂપિયા માનદ વેતન મળશે. મેટ્રિક આંગણવાડી કાર્યકર એટલે કે 10 પાસ હોય તેવા આંગણવાડી કાર્યકરોને 10,561 રૂપિયા. મેટ્રિક્યુલેશન 5 વર્ષનો અનુભવ એટલે કે 10 પાસ હોય અને 5 વર્ષ કરતાં વધારે સમયથી આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા હોય તેમને 10,600 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન. મેટ્રિક્યુલેશન સાથે 10 વર્ષનો અનુભવ ધરાવતા આંગણવાડી કર્મચારીઓને રૂપિયા 10,635, આંગણવાડી તેડાગરોને 6,291 રૂપિયા અને ઘોડિયાઘર કામદારોને રૂપિયા 5,510 રૂપિયા 1 એપ્રિલ 2026થી નવું માનદ વેતન મળશે. કામદારોને રાહત મળશે. સરકારના આ નિર્ણયને લીધે
મહિલા અને બાળ વિકાસ સાથે સંકળાયેલા પાયાના કામદારો માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. માનદ વેતનમાં વધારાની લાંબા સમયથી માંગ હતી, જે સરકારે હવે પૂર્ણ કરી છે. નિષ્ણાતો માને છે કે આ વધારો માત્ર કામદારોનું મનોબળ વધારશે નહીં, પરંતુ રાજ્ય સરકારના પોષણ, બાળ વિકાસ અને મહિલા સશક્તિકરણ સંબંધિત કાર્યક્રમોના વધુ સારી રીતે અમલીકરણમાં પણ મદદ કરશે. આમ વર્ષોથી જે માંગ ચાલી રહી છે તે રાજસ્થાન સરકાર દર વર્ષે બજેટમાં સ્વીકારે છે. ગત વર્ષે વર્ષ 2025-26ના બજેટમાં પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી દ્વારા રાજસ્થાનના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં 10% વધારો કરાયો હતો. તે જ પગલે રાજસ્થાન સરકાર દ્વારા આ વખતે પણ ગઈકાલે વિધાનસભામાં જે બજેટ રજૂ થયું તેમાં આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને ગોળિયાઘરના કાર્યકરોના જે હાલમાં મળી રહેલા માનદ વેતનમાં 10% વધારો કરી 1 એપ્રિલ 2026થી નવું સુધારેલું માનદ વેતન જે છે તે આપ સૌ કર્મચારી બહેનો માટે જાહેર કર્યું છે. જોવાનું એ રહેશે કે રાજસ્થાન સરકારની જેમ દર વર્ષે જે 10% વધારો રાજસ્થાન સરકાર કરે છે તેને પગલે દેશના અન્ય રાજ્યો પણ કોઈ પ્રેરણા લઈ અને આપ સૌ કર્મચારી બહેનો માટે પગાર વધારો કરે છે કે નહીં. જય હિન્દ, અસ્તુ.